જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું ફાગણ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશીની કથા વાર્તા અને મહિમા. તો ચાલો સાંભળીએ વાર્તા. દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એક એકાદશી આવે છે. આ પ્રમાણે કુલ મળીને વર્ષની 24 એકાદશી થાય છે. વળી દર 3 વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની 2 એકાદશી ઉમેરતા કુલ મળીને 26 એકાદશી થાય છે. આ દરેક એકાદશીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ભાવિક નર નારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે. વિધિપૂર્વક એકાદશી વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મોઢું શુદ્ધ કરી કોગળા કરીને સૂઈ રહેવું. ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરવું. વ્રતધારીઓએ એકાદશીના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું. પછી વિધિપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી. વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ગણાય છે. એક ટાણું પણ કરી શકાય છે, પરંતુ તેમાં ચોખા ખાવામાં આવતા નથી. એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે. ભાવિકોએ શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખવો. બંને એકાદશીનું ફળ સરખું જ મળે છે. એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો પર્વત જેવડું મોટું થઈ જાય છે. એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું, પૂજન કરવું અને પછી બીજે દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું. જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરવી અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ભેટ આપવી. તો મિત્રો, આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ. હવે આપણે સાંભળીશું આમલકી એકાદશીની કથા. આમલકી એકાદશીની પરમ પુનિત કથા માધાંતા નામના રાજાને એક વેળા બ્રહ્મર્ષિ વશિષ્ઠ ઋષિએ લોકોના હિતાર્થે કહી હતી. મોટા પાપોનો ક્ષય કરનાર, વ્રત કરનાર, મોક્ષ આપનાર, હજારો ગૌદાનના પુણ્ય બરાબર ફળ આપનાર અને મોક્ષને આપનાર આ એકાદશીનું ઉત્તમ વ્રત છે. વ્રત કરવાથી હિંસા કરનાર પારધીનો પણ ઉદ્ધાર થયો હતો. એ વિશે પુરાણની કથા સંભળાવી હતી. તે આ પ્રમાણે છે. વૈદિશ નામની નગરીમાં વિધાન અને વેદના જ્ઞાતા ઘણા બધા બ્રાહ્મણો રહેતા હતા. આખી નગરીમાં દુરાચારી કે પાપી કોઈ પણ ન મળે. આવી સંસ્કારી નગરીમાં ચંદ્રવંશમાં જન્મેલ ધર્માત્મા એવા શશિબિંદુ નામનો રાજાનો પુત્ર ચૈવરથ ગાદી એ બેઠો હતો. આ રાજામાં 10,000 હાથીનું બળ હતું. તેના રાજ્યમાં કોઈ પણ નિર્ધન કે લોભી ન હતું. મેઘરાજાની મહેરથી ક્યારે પણ દુષ્કાળ પડ્યો ન હતો અને રાજા અને પ્રજા ધર્મના રાગી અને વિષ્ણુ ભક્ત હતા. વર્ષમાં જેટલી પણ એકાદશી આવે તેના વ્રત પ્રજાના નર નારીઓ કરતા હતા. તેઓ એકાદશીના દિવસે અન્ન આરોગતા ન હતા. આવા ચુસ્ત વ્રતધારી હતા. એક વખત ફાગણ માસ બેઠો અને શુક્લ પક્ષની એકાદશી કે જેનું નામ એકાદશી આમલકી એકાદશી હતું તે દિવસ આવ્યો અને આ દિવસે નાના મોટા સર્વજનોએ મહાફળને આપનાર વ્રત ધારણ કરી અને ઉપવાસ કર્યો. પ્રાંતઃકાળે સર્વે નદીએ જઈ અને સ્નાન કરી આવ્યા.
ચિત્રરથ રાજાએ દેવાલયમાં જઈને શ્રી હરિ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કર્યું. પછી દેવાલય નજીક આવેલા આમળાના વૃક્ષની પણ પૂજા કરી અને પછી વૃક્ષ સામે હાથ જોડીને પ્રાર્થના કરવા માંડી કે હે ભગવાન, આપ તો નિરંતર આમળાના વૃક્ષની નીચે બેસીને ભાવિકોને મોક્ષનો અધિકાર આપો છો, તો એવા પરમ દયાળુ આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. આમ પ્રાર્થના કર્યા પછી હાથના ખોબામાં પવિત્ર જળની અંજલિ ભરીને આમળાના વૃક્ષ પ્રત્યે દ્રષ્ટિ કરીને ભાવપૂર્વક કહેવું કે હે ધાત્રી, તમે બ્રહ્મદેવ પાસેથી ઉત્પન્ન થઈ અને અમારા પાપોનો નાશ કરો છો. અમો અર્ધ્ય આપી અને નમસ્કાર કરીએ છીએ કે હે ધાત્રી, તમે બ્રહ્મ સ્વરૂપ છો. પરશુરામે પ્રેમપૂર્વક તમને પૂજેલા છે. હું તમારી પ્રદક્ષિણા કરું છું. માટે મારાથી જાણી અજાણે થયેલા પાપનો નાશ કરજો. આમ કહીને રાજા સહિત પ્રજાએ પ્રદક્ષિણા કરીને તે સ્થળે જ રાત્રિએ જાગરણ કરવા માટે વિચાર્યું. ત્યાં બ્રાહ્મણોએ ઘણી બધી કથા સંભળાવી. બધાએ વિષ્ણુ ભક્તોની કથા પણ શ્રવણ કરી. સૂર્યોદય થતાં પહેલાં સૌ પોતપોતાના સ્થાને જતા રહ્યા. હિંસા કરનાર પારધી પણ આ સર્વની સાથે જ હતો. તેને આગલા દિવસનો ઉપવાસ હતો, એટલે તેણે ઝૂંપડીએ જઈને ભોજન કર્યું. વ્રતના પ્રભાવથી પારધીની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ અને તેથી તેણે હિંસા કરવાનું ત્યજી દીધું. આમલકી એકાદશીના વ્રતના ઉપવાસના પ્રભાવથી પારધીને સમૃદ્ધ રાજ્યની પ્રાપ્તિ થઈ હતી. મૃત્યુ પછી તેનો જન્મ જયંતી નગરીમાં વિદુરથ રાજાની રાણીના ઉદરથી થયો. તેનું નામ વસુરથ પડ્યું. મોટો થતાં તેનો રાજગાદીએ વસુરથ રાજા તરીકે અભિષેક કર્યો. તે ધર્મપ્રેમી અને નિડર હતો, તેથી તેણે ધીમે ધીમે રાજ્યનો વિસ્તાર વધારવા માંડ્યો. તેનું રાજ્ય 10,000 ગામોવાળું સમૃદ્ધ બન્યું હતું. આ વસુરથ રાજા સૂર્ય જેવો તેજસ્વી હતો. તેના મુખની ક્રાંતિ ચંદ્રમા સમાન હતી. તે પૃથ્વી જેવો ક્ષમાશીલ અને વિષ્ણુ જેવો પરાક્રમી હતો. તે સત્યવાદી અને અત્યંત ઉદાર હતો. તેણે મોટી દક્ષિણાઓવાળા ઘણા બધા યજ્ઞો કર્યા હતા ને પુષ્કળ દાન પણ કર્યું હતું. એક સમયે આ વસુરથ રાજા એકલો શિકાર કરવા વનમાં ગયેલો અને તે વનના ઊંડાણમાં જતા અટવાઈ ગયો અને પાછો જવાનો માર્ગ ભૂલી ગયો. થાક અને ભૂખને લીધે વ્યાકુળ થયેલો તે ઘોડા ઉપરથી ઉતરી અને એક પથ્થરની શિલા ઉપર માથું ટેકાવીને સહેજ આડો પડ્યો. આ વખતે તે પ્રદેશમાં યવનો એકાએક તે સ્થળે આવી પહોંચ્યા. તેમણે રાજાને ઓળખી અને વિચાર કર્યો કે આ રાજાએ આપણા ઘણા કુટુંબીજનોને સ્નેહીજનોને હણ્યા છે, માટે તે આપણો દુશ્મન છે. તેને જીવતો રાખવા જેવો નથી. યવનો આવો અધમ વિચાર કરતા હતા. તે સમયે જ રાજાના શરીરમાંથી એકાએક સ્વરૂપવાન એક કિંમતી વસ્ત્રાભૂષણોથી સજ્જ એક સ્ત્રી બહાર નીકળી. તેની ડોકમાં પુષ્પનો મોટો હાર હતો. તેના નેત્રમાંથી અગ્નિના તણખલા ઝરતા હતા. તેમણે હાથમાં તેજસ્વી ચક્ર ધારણ કરેલું હતું. તે જાણે યુવાનો ઉપર કોપાયમાન થતી હોય તેમ એકાએક યવનોની સામે ધસી ગઈ અને ચક્ર વડે તેઓને હણી નાખ્યા. એવામાં સૂતેલો રાજા જાગી ગયો, પણ પેલી તેજસ્વી સ્ત્રી તો તુરત જ અદૃશ્ય થઈ ગઈ હતી. રાજાએ યવનોને મરેલા જોઈ અને અપાર આશ્ચર્ય થયું કે આ કાર્ય મારા કયા હિતોચ્છયુએ કર્યું હશે, પણ તેના સંદેહનું તુરત જ સમાધાન થઈ ગયું. એકાએક આકાશવાણી થઈ કે હે રાજા, આજે તું જીવતો રહ્યો ન હોત. તારું રક્ષણ કરુણા નિધાન ભગવાન કેશવે જ કર્યું છે. તે સાંભળીને રાજા ઘોડા ઉપર બેસી ગયો અને ઘોડાને જે રસ્તે ચલાવ્યો તે રસ્તો કુદરતી રીતે રાજધાનીમાં જ જતો હતો. સુખરૂપ પોતાના મહેલે પહોંચી ગયો અને જીવ્યો ત્યાં સુધી સુખ અને શાંતિથી રાજ્ય કર્યું. મહર્ષિ વસિષ્ઠએ રાજાને કહ્યું કે હે માધાનતા, જે કોઈ ભાવિકો આ આમલકી એકાદશીનું વ્રત કરશે કે વ્રત કથા વાંચશે અથવા સાંભળશે તે ઘણા સુખો ભોગવી અને વિષ્ણુ પદને પ્રાપ્ત થશે. તેમાં કોઈ પણ સંદેહ નથી. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.